महादत्तं तमर सर्वपापग्नं प्रणतस्मै दिवाकरं हरि ओम सूर्याय नमः ओम आदित्याय नमः भगवान सूर्यनारायण ने वंदन करवाना। भगवान सूर्यनारायण એ નવગ્રહના રાજા છે। સૂર્યનારાયણ ભગવાન એ આખા બ્રહ્માંડની અંદર એમ કહેવાય છે કે 25 કરોડ યોજનની જે જગ્યા છે આખી બ્રહ્માંડની, એ બ્રહ્માંડમાં માત્ર સૂર્ય એક જ પ્રકાશિત છે, એટલે એનું નામ માર્કંડેય પડી ગયું। અને આ ભગવાન સૂર્યનારાયણ એ એટલા બધા પાવરફુલ ગ્રહ છે કે નવગ્રહની અંદર સૌથી ઉત્તમ ને શ્રેષ્ઠ ફળ આપનાર ગ્રહ છે। જેના કુંડલીમાં સૂર્યનારાયણ ભગવાન મજબૂત હોય એના જીવનમાં નામ, પ્રતિષ્ઠા, વૈભવ, દરેક પ્રકારની સુખોની પ્રાપ્તિ કરાવે એટલો પાવરફુલ ગ્રહ છે। એટલા માટે સૂર્યનારાયણ ભગવાનને વંદન નિત્ય બતાવ્યા। આપણા કોઈ પણ પૂજન કર્મ અંદર પહેલા સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે અને પછી બીજા બધા દેવની પૂજા થાય। કર્મના સાક્ષી બનાવ્યા ભગવાન સૂર્યનારાયણ। દરેક ગ્રહોમાં માત્ર સૂર્ય એક જ એવો ગ્રહ છે જે નિત્ય પૂજન, એટલે એનું માન, એનું સન્માન એટલા માટે કે ગ્રહ કેવો છે? આપનાર ગ્રહ, ક્યારે ક્યાંય પણ માંગતા નથી। આજ સુધી આપણે ભગવાનને પ્રકાશ આપ્યો, ક્યારે પણ બિલ નથી મોકલાવ્યું કે આટલા રૂપિયા તમારું બિલ આવ્યું, આટલા વર્ષોથી પ્રકાશ આપે ને એના પ્રકાશથી આપણું જીવન માત્ર સૂર્યનારાયણ ભગવાન વિચાર કરે કે મારે 5 દિવસ નથી આવું પૃથ્વી પર, તો શું થાય? કદાચ આપણે બધા જ મરી જઈએ। સૂર્યની હાજરી છે એ જ આપણું જીવન છે। સૂર્ય નથી જીવન, ભલે ગમે તે ગરમી લાગતી હોય પણ સૂર્ય તો જોઈએ જ, એના વગર જીવન ક્યારે પણ ચાલતું નથી। તો સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ નિત્ય આપણને મળે, કાયમ ધોરણે આપણને બધું આપે, એટલા માટે ભગવાને એને સૌથી શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું। અને સમાજમાં આપણે નામ પ્રતિષ્ઠા જો સૂર્ય સમાન જીવન જીવવું પડે તો જ તમે લોકો માટે જ્યારે આપનાર બનો ને ત્યારે જ લોકો તમારા માટે સારા વિચાર સાથે તમારી નામ પ્રતિષ્ઠા બધું જ પ્રાપ્ત કરાવે। કરોડોની સંપત્તિ હોય ત્યાં માણસો નથી જતા, માત્ર વ્યવહાર સારો હોય ત્યાં માણસો, એક સામાન્ય નિયમ છે। એટલે જે પણ તમારી પાસે ઐશ્વર્ય હોય, જે પણ તમારી પાસે શક્તિને તાકાત હોય, તે જ્યારે તમે લોકો માટે ઉપયોગ કરો ત્યારે તમે સૂર્ય સમાનનું જીવન જીવી રહ્યા છે એવી સ્થિતિ તમારી આવે, એમાંથી જ નામ પ્રતિષ્ઠા અને વૈભવ પ્રાપ્ત। આ બધી વસ્તુની પ્રાપ્તિ, આ બધા વિચાર સૂર્યની ઉપાસનાથી જ પ્રાપ્ત થાય, બીજે કોઈ રીતે પ્રાપ્ત થતા નથી। એટલા માટે નીતિ નિયમ એવો બતાવ્યો, આપણા સનાતન ધર્મનો પહેલો જ નિયમ છે આ કે તમારે સવારમાં વહેલા ઉઠી ભગવાન સૂર્યનારાયણને પાણીનું અર્ઘ્ય એટલે પાણી અર્પણ કરવાનું, તો આ બધી વસ્તુની પ્રાપ્તિ થાય। આપણો પહેલો નિયમ છે। અને સવારમાં વહેલા કેટલા વાગે આપવાનું છે પાણી? 4 વાગ્યાથી લઈને મેક્સિમમ 7 થી પછી આપો તેનો કોઈ મતલબ નથી। સામાન્ય નિયમ તો 6:30 સુધી જ બતાવેલો છે। એટલા માટે દરરોજ સવારમાં નિત્ય વહેલા ઉઠી તમારે 4 કે 5 વાગે કે 6 વાગે મેક્સિમમ ઉઠીને પાણીનું અર્ઘ્ય આપવું જોઈએ સૂર્યનારાયણ ભગવાનને। અને સૂર્યનારાયણ ભગવાનને વંદન કરવાથી સનાતન ધર્મનો નિયમ પહેલો પડાય છે। ત્યાં સુધી કોઈ પણ હિન્દુ ધર્મ કે સનાતન ધર્મનો ઝંડો ઉંચકવાની કોઈ જરૂરિયાત નથી। જો તમે નિયમ ના પાડી શકતા હો તો પછી ધર્મનો ઝંડો ઉચકીને શું કરશો? તમને ખબર જ નથી કે આ ધર્મની અંદર શું આવે છે, અને એમને આપણે ફરિયાદ કરીએ એટલે 2 માણસ આપણને કે આપણે તરત તકલીફ પડી જાય। આ તકલીફ અહીં આપણને મોટા મોટી। એટલા માટે હંમેશા યાદ રાખો કે જે પણ નિયમ આપણા ધર્મમાં બતાવ્યા એને પાડો, પછી તમે એનો પ્રચાર કરો। તમે જો પોતે કરતા હશો ને તો તમે 2 માણસને કહી શકશો કે આમ કરી શકાય, આનો આ મતલબ છે, આનાથી મને આ ફાયદા થાય। એના વગર તમે ક્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ અનુભવ આપી શકવાના નથી। અનુભવથી જ ધર્મ દ્રઢ અને પ્રબળ બનતો જાય છે। તો સૂર્યનારાયણ ભગવાન એ ધર્મના રાજા છે, ધર્મકારક। તો સવારમાં ઉઠીને ભગવાન સૂર્ય નિત્ય પાણીનું અર્ઘ્ય બધા જ આપવું જોઈએ, સૂર્યનારાયણ ભગવાનને વંદન કરવા જોઈએ, અને તેનાથી તમારા જીવનમાં નામ, પ્રતિષ્ઠા, વૈભવ સાથે યોગ્યતમ માનસિક સ્થિતિઓ પ્રાપ્ત થાય। એવા ભગવાન સૂર્યનારાયણ છે, અદિતિના પુત્ર છે। આ સૂર્યનારાયણ ભગવાનને નિત્ય વંદન કરવાના। અને સૂર્યનારાયણ ભગવાનને નિત્ય તમારે ભગવાન શિવના મંદિરમાં જ્યારે ધાન્ય ચડાવતા જવનું ધાન્ય અને દ્રાક્ષ ચડાવવામાં આવે છે ભગવાન સૂર્યનારાયણના માટે, જેનાથી તમારું સૂર્ય મજબૂત થાય છે। આ સૂર્યનારાયણ ભગવાન એ પોતાના ક્ષેત્રમાં ગતિમાં પરિભ્રમણ કરતા પૃથ્વી પરથી આપણે જ્યારે એને નજર કરીએ ને તો આખી પૃથ્વીની ફરતે આ બ્રહ્માંડ જે ફરે છે એ 365 દિવસનું આપણું વર્ષ, એમાં 6 કલાક એક્સ્ટ્રા, 365 દિવસ અને 6 કલાકનો સમય એ સૂર્યનારાયણ ભગવાન આ પૃથ્વીની ફરતે આખું બ્રહ્માંડ ફરતા થાય, એટલે પૃથ્વી જે ફરે છે તે બધી, બરાબર? આ 6 કલાકનો જે સમય છે ને તે જ સમય જ્યોતિષશાસ્ત્ર અને પંચાંગ દ્વારા અધિક માસ અને ક્ષય માસની નિવૃત્તિ અંદર ઉમેરો કરવામાં આવ્યો। આ 6 કલાકને સેટલ કરવામાં આવ્યો। અને ઈસુ ખ્રિસ્તના વર્ષની અંદર 28 ને 29 ફેબ્રુઆરી
એ રીતે એ લોકો સેટલ. પણ સૂક્ષ્મથી સૂક્ષ્મ ગણતરી માત્ર ભારતની અંદર જ્યોતિષાચાર્ય પાસે હતી. એટલા માટે સૌથી સૂક્ષ્મ ગણતરીઓ અને આપણી તિથિઓ ગમે ત્યારે બદલાય. બરાબર, આપણી તિથિ એ આપણો દિવસ છે, તિથિ જુઓ ગમે ત્યારે બદલાશે. બરાબર, અને નક્ષત્રો બી સમય અનુસાર ચેન્જીસ થાય. આજનું આદ્રા નક્ષત્રનું મહત્વ બહુ મોટું છે. તો કાલથી આદ્રા નક્ષત્ર ચાલુ થઈ ગયું, પણ ક્યારે ચાલુ થયું? 8:48 લગભગ થાય. ત્યાંથી શરૂઆત થઈને આજે સવારે 6:20 સુધી છે. એટલે એકદમ સૂક્ષ્મ. આપણે વિચાર કરીએ ને એના કરતાં પણ સૂક્ષ્મ ગણતરીઓ સાથે આ શાસ્ત્રો દોડે છે. વિચારો, આપણે તો કોઈ વિચાર્યું બી નહીં હશે કે અહીંયાથી બેઠા બેઠા માણસ આકાશમાં કઈ જગ્યા પર કઈ વસ્તુ છે અત્યારે હાલમાં તે ડાયરેક્ટ કહી શકે. ત્યારે તો સૂક્ષ્મ પેલા ટેલિસ્કોપ કેવું કંઈ પણ હતું નહીં, છતાં પણ કેટલી પાવરફુલ ગણતરી. વર્ષો જૂનું આ જ્યોતિષ શાસ્ત્ર, આ પંચાંગ, આપણા શાસ્ત્રના નિયમો ચાલે અને એ જ વસ્તુનો ઉપયોગ આજે પણ સાયન્ટિસ્ટો પોતાના ક્ષેત્રની અંદર બધી જગ્યા પર કરે છે. એના આધારે જ બધું ચાલે છે. એટલી સૂક્ષ્મ ગણતરી. તો આ ભગવાન સૂર્યનારાયણની આધારિત બધું જ્યોતિષ ચાલે છે. સૂર્યના ભગવાન એ કાયમ માટે સ્થિત હોવાથી, એ નિયમિત હોવાથી, એના સેકન્ડમાં પણ ફરક ન પડતો હોવાથી બધું જ જ્યોતિષ શાસ્ત્રનો જે બધા નિયમો છે એ સૂર્ય આધારિત છે અને એના આધારિત બીજા બધા ગ્રહોની સ્થિતિઓ નક્કી કરવામાં આવે, એના આધારિત બધી વસ્તુ નક્કી થાય છે. તો આ ભગવાન સૂર્યના સૌથી ઇમ્પોર્ટન્ટ અને મહત્વના ગ્રહ છે. ભગવાન શિવને વંદન કરવાના અને કહેવાનું કે તમે નવગ્રહના અધિષ્ઠાતા કોણ છે? ભગવાન શિવ. મેન ભગવાન શિવ છે, બધા નવગ્રહ એમના અધીન છે. તો ભગવાન સૂર્યનારાયણને પ્રાદેશ કરજો કે મારા જીવનમાં તમે સૂર્ય જેવો પ્રકાશ, તેજોમય જીવન પ્રાપ્ત થાય એવી કૃપા પ્રાપ્ત કરાવજો. ઓમ સૂર્યાય નમઃ. ઓમ આદિત્યાય નમઃ.